વિડીયોમાં જલસોની ચોપડીમાં 8મું પ્રકરણ છે કીડી હતી કે હાથી હશે. તેનું જે આખું પ્રકરણ આપેલું છે તેનો બીજો ભાગ છે એ સમજવાના છીએ. જો બાળકો, આ વિડીયો છે આ પ્રકરણનો બીજો ભાગ છે. જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો પહેલાં એ ભાગ જોઈ લેજો અને પછી આ ભાગ ઉપર આવજો. તો આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. બીજો ભાગ છે એમાં, તો એમાં ચિત્ર બદલાઈ ગયું નામની એક અહીંયા કવિતા કે ગીત આપેલું છે. એ ગીત છે એને આપણે પહેલાં સમજી લઈએ. જો આખું અહીંયા ગીત આપેલું છે તો ગીતની અંદર પહેલાં શું આવે છે સમજી લઈએ અને પછી ગીતના આધારે નીચે થોડીક પ્રવૃત્તિઓ આપેલી છે. એ પ્રવૃત્તિઓ છે પછી કરીશું. તો અહીંયા એક રામુ નામનો એક છોકરો છે એ ચિત્ર દોરવા માટે બેઠો. જો રામુ છે એ ચિત્ર દોરવા માટે બેઠો છે. શું કહે છે? જો એક દિવસ પીછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો. પીછી લીધી અને રામુ કંઈક ચિતરવા બેઠો એટલે શું? ચિત્ર દોરવા માટે બેઠો. શું કરે છે? જો સરસ મજાનો રંગ ભરીને કરે લસરકો હેઠો. તો સરસ મજાનો પીંછીની અંદર રંગ ભરે અને લસરકો હેઠો કરે એટલે કે પીંછી છે એ કાગળ ઉપર લસરકો કરે એટલે શું કે આવી રીતે પીંછી છે નીચે આમ ઘસે તો એને લસરકો કર્યો કહેવાય. ઘડીક વાર એ જુએ, એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ. જો થોડીક વાર રંગો છે એની પાસે બાજુમાં પડ્યા છે, એ બધા રંગો જુએ છે અને થોડીક વાર આકાશ જુએ છે. પળમાં પીંછી બોલીને કંઈક ચિતરતો ખાસ. કંઈક પાછો થોડીક વારમાં આકાશ જોવે, રંગ જોવે અને પછી પીંછી છે એ રંગમાં બોલે અને કંઈક ખાસ ચિત્ર છે એ દોરતો હોય એવી રીતના એ દોરતો હતો. આગળની પંક્તિઓમાં છે ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું. જો ત્યાં ચિત્ર છે એણે રૂડું ત્યાં એણે કીધું એટલે કે એને ચિત્ર છે જેવું એને દોરવું હતું એવું ચિત્ર દોરી દીધું. શેનું? કે આભ સાંજનું જે આકાશ હોય એનું ચિત્ર એણે દોર્યું. પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. જો ચિત્ર બની ગયું એટલે એણે શું કર્યું? પીંછી આખી છે એ બાજુમાં મૂકી દીધી અને બધું કામ જે સામાન હતો એ બધો ભેગો કરવા માંડ્યો અને કામ પૂરું કરીને બધું સંકેલવા માંડે છે. અને એવામાં રાત પડી ગઈ. જે બધું ભેગું કરે છે ત્યાં રાત પડી ગઈ. રંગ બધા જે આકાશની અંદર હતા એ બધા ઉડી ગયા. એટલે રામુ છે એ વિચારમાં પડી ગયો અને રામુ શું કરે છે? રામુ એ રંગ લઈ રંગ શ્યામ ને આ દીધું ઢબૂરી. જો એણે શું કર્યું? સાંજનું ચિત્ર દોર્યું હતું પણ થોડીક વારમાં રાત પડી ગઈ એટલે બધા રંગ ઉડી ગયા. એટલે એણે શું કર્યું કે શ્યામ રંગ એટલે કે કાળો રંગ લીધો અને આખું આભ છે એને ઢબૂરી દીધું. એટલે કે આખા ચિત્ર ઉપર કાળો કલર કરી દીધો, રાતનો કલર કરી દીધો એણે. એટલે આખું ચિત્ર છે એને કાળું કરી દીધું. ત્યાં તો દીઠો ચાંદલીઓ અને દીઠા ટમટમ તારા. જો કાળો રંગ કર્યો ત્યાં તો એને ચાંદલીઓ એટલે કે ચાંદો દેખાણો અને ટમટમતા તારાઓ દેખાવા માંડ્યા આકાશમાં. એટલે રામુએ પાછા પીંછીથી ચિતર્યા એ ચમકારા કર્યા ચિત્રની અંદર. એટલે કે તારાઓ દોર્યા અને ચાંદો દોર્યો અને એવું દોરતો હતો. ત્યાં પાછું શું થયું? ત્યાં સવાર પડી ગઈ. ચિત્ર દોરતો હતો રાતનું, ત્યાં સવાર પડી ગઈ અને આભનું ચિત્ર પાછું બદલાઈ ગયું. પંખી કલરવ ગાતા તેજ ગયું પથરાય. જો પક્ષીઓ ગાવા માંડ્યા અને ચારે બાજુ સૂરજનું તેજ પથરાઈ ગયું. રામુ મૂંઝાતો બેઠો કે કેમ કરીને ચિતરવું જોઈએ અને પાછો મૂંઝાઈ ગયો કે હવે કેવી રીતે ચિત્ર દોરવું એમ મૂંઝાય છે. જો બે વાર એણે ચિત્ર દોર્યું. એકવાર તો એણે સાંજનું ચિત્ર દોર્યું અને દોરીને બધું વસ્તુઓ છે ભેગી કરતો હતો, સંકોરતો હતો. ત્યાં રાત પડી ગઈ તો એણે આભ અને તારા એનું ચિત્ર દોર્યું. ને એ દોરી રહ્યો ત્યાં રાત પૂરી થઈ ગઈ અને સવાર પડી ગયું. તો સવારનું ચિત્ર હવે કઈ રીતે દોરવું એનો એ વિચાર કરતો હતો. રામુ મૂંઝાતો બેઠો કેમ કરી ચિતરવું. સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું? જો સાંજ ઉપર રાત તો કરી કે કાળો કલર કરીને એને રાત કરી દીધી પણ હવે રાત ઉપર અજવાળું કેવી રીતે ભરવું એવી રીતે એ મૂંઝાવીને વિચારતો હતો. તો એવી સરસ મજાની કવિતા છે ને એના આધારે અહીંયા થોડીક પ્રશ્નો છે અને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે જે અક્ષર પર બિંદી આવે છે તે અક્ષર આવે ત્યારે તમારે નાક દબાવીને એ શબ્દ બોલવાનો. જો અહીંયા બધા અક્ષર આપેલા પીંછી, રંગ, સાંજ, સંકોરી, ક્યાં, ચાંદલીઓ, ત્યાં, પંખી, આ બધા શબ્દો છે ને તમારે નાક 2 આંગળીથી બંધ કરી દેવાનું છે અને પછી બોલવાના છે. તો કઈ રીતે બોલાય છે એ તમારે પ્રવૃત્તિ કરવાની છે.
આગળ વાતચીત એટલે કે અહીંયા તમારે ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલો છે, આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી? શા માટે? તો કે એની અંદર ઘણા બધા શબ્દો એવા છે કે આપણને બોલવાની મજા આવે જોઈએ, જેમ કે ચિતરવા બેઠો, લસરકો, ચિતરતો, ચમકોરી લીધો, ઢબુરી દીધો, પછી ચમકારા, બરાબર છે. તો આવા ઘણા બધા શબ્દો એવા છે કે જે આપણને બોલવા ગમે. તો અહીંયા તમારે લખવાના છે કોઈ પણ તમને જે ગમ્યો હોય. તો આ ગીતમાં ચિતરવા બેઠો એ શબ્દ બોલવાની મજા પડી. બીજું, તમને કઈ પંક્તિ વધુ ગમી? શા માટે? તો કે આખું ગીત છે એમાંથી તમને જે પંક્તિ વધારે ગમી હોય એ પંક્તિ છે એ તમારે એ જવાબની અંદર લખવાની છે. અહીંયા આપણે જવાબમાં લખ્યું છે, સરસ મજાનો રંગ ભરીને કરેલ સરખો, એ પંક્તિ છે એ મને વધારે ગમે છે, તો એ મેં લખી છે. બીજું, રામુ શું દોરવા માંગતો હતો? તો કે રામુ આકાશનું ચિત્ર દોરવા માંગતો હતો. રામુએ રાતના આકાશમાં શું શું જોયું? તો રામુએ રાતના આકાશમાં શું જોયું? તો કે રામુએ રાતના આકાશમાં જો દીઠો ચાંદલિયો અને દીઠા ટમટમ તારા, તો એ છે એણે રાતના આકાશની અંદર જોયું. રાતના આકાશમાં ચાંદો અને ટમટમતા તારા જોયા. એવી રીતના આપણે જવાબ લખવાનો છે. પાંચમું છે, રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી? તો કે સૌથી પહેલાં તો સાંજનું ચિત્ર દોર્યું, અને પછી રાત થઈ ગઈ તેના પર કાળો કલર કરી અને રાતનું ચિત્ર દોર્યું. પછી તારા અને ચંદ્ર દેખાણું તો એણે ચાંદાનું ચિત્ર દોર્યું. આવી રીતે પીછીથી કરામત કરી એણે. છઠ્ઠો પ્રશ્ન છે, રામુ શા માટે મૂંઝાવા લાગ્યો? તો રામુ મૂંઝાવા શું કામ લાગ્યો હતો? તો કે આખું એણે ચિત્ર બનાવ્યું, પણ હવે જો સાંજ ઉપર રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું? અજવાળું કઈ રીતે ભરવું? સવારનું ચિત્ર કઈ રીતે દોરવું? તે જ વિચારીને એ મૂંઝાતો હતો. કે ચિત્ર દોરે ત્યાં આપનું દ્રશ્ય બદલાઈ જતું હતું, એટલે એ મૂંઝાતો હતો. આઠમું, આકાશ કેવું હોય છે તેનું તમારે વર્ણન કરવાનું. જો અહીંયા અલગ અલગ પ્રકારના આપેલા છે કે વરસાદ પડવાનો હોય ત્યારે કેવું આકાશ હોય, ઉનાળાની બપોરે કેવું આકાશ હોય, રાત્રે કેવું હોય, સવારે કેવું હોય, એ બધા જ આકાશ છે એનું તમારે વર્ણન કરવાનું. હાલો, વરસાદ પડવાનો હોય ત્યારે કેવું આકાશ હોય? કે આકાશમાં કાળા કાળા વાદળ થયેલા હોય, ક્યાંક ક્યાંક વીજળીના ચમકારા પણ થતા હોય, આવું આકાશ હોય. ઉનાળાની બપોરે કેવું હોય? તો કે આકાશ એકદમ સ્વચ્છ હોય અને સૂર્ય છે ખૂબ જ તડકો વરસાવી રહ્યો હોય અને ખૂબ જ ગરમી થતી હોય. રાત્રે કેવું આકાશ હોય? તો કે રાત્રે છે ખૂબ જ અંધારું થઈ ગયેલું હોય અને આકાશની અંદર ચંદ્ર, તારા વગેરે ચમકતા હોય. સવારે કેવું આકાશ હોય? તો કે સવારે આકાશની અંદર રંગો લાયેલા જોવા મળે છે, પક્ષીઓ ઉડતા જોવા મળે છે, બરાબર, એવું બધું સવારે જોવા મળે. તો કે સવારે અને આ બધા જે આકાશ આપેલા છે એ પ્રમાણે તમારે છે એનું વર્ણન કરવાનું છે. નવમું, તમને કયા સમયનું આકાશ જોવું ગમે? શા માટે? તમને કયા સમયનું આકાશ આમાંથી ગમે છે? તો કે મેં લખ્યું છે કે મને વહેલી સવારનું આકાશ જોવું ગમે છે. ચિત્રને પણ આકાશ આપણે લખવાનું છે. મને વહેલી સવારનું આકાશ જોવું ગમે છે, કેમ કે ત્યારે આકાશમાં રંગબેરંગી આકાશ ત્યારે હોય છે. 10મો પ્રશ્ન છે, તમને કયા પક્ષીઓનો અવાજ ખૂબ ગમે છે? બરાબર, તો મને મોર, પોપટ, કોયલ, ચકલી વગેરે પક્ષીઓનો અવાજ ખૂબ ગમે છે. તમને અહીંયા જે પક્ષીઓના અવાજ ગમતા હોય તે પક્ષીઓના નામ લખવાના છે. આગળ બીજી પ્રવૃત્તિ છે, 3ના જૂથમાં કામ કરો. ખોટી રીતે લખાયેલા અક્ષર સુધારીને ગોઠવીને ફરીથી લખો. તો જો અહીંયા આ જે શબ્દ છે એ ખોટો લખાઈ ગયો છે, તો એ સાચો શબ્દ પ્રશ્ન આવી રીતે લખાય. તો એવી રીતે લખીને આખું વાક્ય છે ફરીથી લખવાનું. તો એવી રીતે આપણે અહીંયા બધા વાક્યો લખ્યા છે. કે પહેલું વાક્ય છે તો બીજું વાક્ય છે એમાં જો આ શબ્દ છે ખોટો લખાયેલો. ખરેખર સાચો શબ્દ શું છે? કચ્છથી. તો એ શબ્દ સાચો લખીને આપણે જયેશ રવિવારે કચ્છથી આવ્યો એવું વાક્ય લખ્યું છે. એ જ રીતે આ શબ્દ ખોટો છે, એને સાચો કઈ રીતે લખાય? સ્વચ્છ. એ શબ્દ સાચો લખીને આપણે વાક્ય શું લખ્યું છે? સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. ચોથું,
દર્દીઓએ ડૉક્ટરમાં ખાલી જગ્યા રાખવો જોઈએ. તો આ જે અહીંયા છે ત્યાં ખોટો શબ્દ છે એની જગ્યાએ આપણે સાચો શબ્દ લખ્યો છે વિશ્વાસ. દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. એવી જ રીતે આ શબ્દ ખોટો છે તો સાચો શબ્દ થશે અશ્વ. રાજા અશ્વ પર બેઠા હતા. છઠ્ઠું, અનિલને ફૂટબોલ રમવાની, જો ખોટો શબ્દ છે તો સાચો શબ્દ ઈચ્છા થશે. અનિલને ફૂટબોલ રમવાની ઈચ્છા છે. આગળ સાતમું છે, આ શબ્દ ખોટો છે, વિશ્વ આવશે. વિશ્વ ખૂબ સુંદર છે. આઠમું છે એમાં પણ અહીંયા શબ્દ ખોટો છે તો એ સુધારીને લખ્યો છે ઈશ્વર. ઈશ્વર બધે જ છે. નવમું છે સેરેનાને, પછી અહીંયા ખોટો શબ્દ આવ્યો તો એ અહીંયા લખ્યો છે આપણે શ્વેત રંગના કપડાં ગમે છે. આવી રીતે એ શબ્દો જે આપેલા છે એ સુધારીને આપણે લખવાના છે. આગળ અહીંયા એક બીજી પ્રવૃત્તિ આપેલી છે. જો અહીંયા ચિત્ર આપેલા છે એ વિચારવાનું છે અને પછી અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે એના તમારે જવાબ આપવાના છે. તો પહેલું છે આ ચિત્ર જોઈને કે આ ચિત્રમાં શું જુદું લાગે છે, આ ચિત્રમાં અલગ શું લાગે છે, તો કે આ ચિત્રમાં ફૂલને પાંખો દેખાય છે. જો ફૂલની પાંખો છે. બીજું, ફૂલ બગીચામાં ફૂલ ઉડવા લાગે તો શું થાય, ફૂલને જો પાંખો હોય અને ઉડવા લાગે તો શું થાય, તો બગીચામાં આપણે જઈએ તો બગીચામાં ફૂલ છે ચારે બાજુ ઉડતા હોય. બીજું, પતંગિયાને પાંખો ન હોય તો શું થાય, જો પતંગિયાને પાંખો ન હોય તો આપણે તમારે વિચારીને એનો જવાબ લખવાનો છે. પતંગિયા છે એ ઉડી ન શકે, ઉડી ન શકે એટલે શું થાય, પતંગિયા છે મજામાં ન રહે, પતંગિયા આનંદમાં ન રહે. આગળનું ચિત્ર છે પોપટનું ચિત્ર અહીંયા આપેલું છે, પણ પોપટને જો અહીંયા ચાંચ નથી. એના આધારે પ્રશ્નો છે, આ ચિત્રમાં શું ખૂટતું કે જુદું લાગે છે, તો કે પોપટને ચાંચ નથી. બીજું, પોપટને ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે, ચાંચ ન હોય તો પોપટને કઈ મુશ્કેલી પડે, તો કે તે મરચું ખાઈ ન શકે. ત્રીજું, તમને કયું પક્ષી ખૂબ ગમે છે, શા માટે, તો આપણે તમારે તમને જે પક્ષી ગમતું હોય એ જવાબ અહીંયા લખવાનો છે. મેં લખ્યું છે કે મોર છે મને ખૂબ જ ગમે છે. શું કામ, તો કે તેના પીછા ખૂબ જ સુંદર હોય છે. આગળ એક બીજું ચિત્ર આપ્યું છે, અહીંયા ઝાડનું થડ આપેલું છે અને એના ઉપર દડો છે. તો એના આધારે પ્રશ્ન છે, આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે, તો કે ઝાડને કોઈ પણ પાન છે નહીં. બીજું, દડો કેવી રીતે ઝાડ ઉપર આવ્યો હશે, તો કે રમતા રમતા છોકરાઓએ કોઈક દડો ફેંક્યો હશે અને તે ત્યાં આવીને પડ્યો હશે અને ઝાડના થડ ઉપર અટકાઈ ગયો હશે. ત્રીજું, વૃક્ષને ડાળીઓ ન હોય તો શું થાય, તો ઝાડ છે એ ઝાઝો છાંયો ન આપી શકે. જો ડાળ ન હોય તો વૃક્ષ છે ઝાઝો વધારે છાંયો ન આપી શકે. ચોથું, તમને ઝાડ કેવું ગમે, શા માટે, તો કે મને તો ઘટાદાર ઝાડ ગમે. શું કામ, તો કે ઝાઝો છાંયો આપણને આપે, ઠંડો છાંયો આપે ઝાઝું મોટું ઝાડ હોય તો. પાંચમું, તમારા પ્રિય વૃક્ષનું નામ કહો. મારું પ્રિય વૃક્ષ લીમડો છે. જો તમને બીજું કોઈ વૃક્ષ ગમતું હોય તો તમારે એનું નામ લખવાનું છે. આગળ આપેલું વાક્ય વાંચો અને તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો. તો અહીંયા વાક્યો આપેલા છે, ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. તો આવું જે ઉપર કાવ્ય આવ્યું એની અંદર આપણે એક પંક્તિ ગોતવાની છે અને એ આપણે ત્યાં લખવાની છે. આ આખી કવિતા છે, ચિત્ર દોરાઈ ગયું. જો શું છે વાક્ય, ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. તો એવું કંઈ ક્યાં આવે છે, તો ચિત્ર રૂડું ત્યાં કીધું, તો એ પંક્તિ છે આપણે અહીંયા લખવાની છે. ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આભ સાંજનું દોરી દીધું, પીછી મૂકી દઈ બાજુએ, કામ બધું સંકોરી લીધું. તો આવી રીતે વાક્યની પંક્તિઓ છે એ બધી એમાં લખવાની. બીજું, રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીછીથી ચમકારા કર્યા. તો એ ક્યાં આવે છે, તો ત્યાં દીઠો ચાંદલિયો અને દીઠા ટમટમ તારા, રામુએ પાછા પીછીથી ચિતર્યા ચમકારા. ત્યાં એ છે આવે છે. તો એ જોઈને આપણે લખી નાખવાની છે. તો એ આપણે અહીંયા જોઈને લખી નાખી છે. ત્રીજું છે, રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું. તો ક્યાં આવે છે એવું,
અહીંયા આવે છે એવામાં રાત પડી ગઈ, રંગ ગયા ક્યાં ઉડી, રામુએ લઈ રંગ શ્યામ ને આભ દીધું ટબુરી. આ બે પંક્તિ છે એના જવાબની અંદર આપણે લખવાની છે. ચોથું છે સવાર પડતા આકાશમાં પક્ષીઓનો અવાજ સંભળાવા લાગ્યો. એ પંક્તિ ક્યાં આવે છે? ત્યાં જ પડી ગઈ સવાર, આભનું ચિત્ર ગયું બદલાય, પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય. તો આ બે પંક્તિ છે એની અંદર આપણે લખવાની છે. આગળ આકાશ અને રંગો જોઈ રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો. તો એ પંક્તિ ક્યાં આવશે? તો એ અહીંયા આવશે. તો આગળના પેજ ઉપર છે. ઘડીક વાર એ રંગ જુએ અને ઘડીક જુએ આકાશ, પળમાં પીછી બોલીને કંઈક ચિત્ર તો ખાસ. તો આવી રીતે એ વિચારતો જાય છે અને ચિત્ર દોરતો જાય છે. તો એ પંક્તિઓ છે એ આના જવાબની અંદર આપણે લખવાની છે. અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. પહેલાં શું કર્યું, પછી શું કર્યું, વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવો. તો અહીંયા જે વાક્યો આપેલા છે એ સવારે તમે સૌથી પહેલાં કરતા હોય એ સૌથી પહેલાં લખવાનું છે અને સૌથી છેલ્લે કરતા હોય એ સૌથી છેલ્લે લખવાનું છે. એવી રીતે બધા વાક્યો છે એ ગોઠવીને તમારે લખવાના છે. તો આપણે ગોઠવેલા છે. સૌથી પહેલાં આપણે શું કરીએ આમાંથી? તો કે સૌથી પહેલાં દાંત સાફ કરીએ. તો એ પહેલાં લખવાનું છે દાંત સાફ કરીએ. પછી શું કર્યું? તો કે સ્નાન કર્યું. તો 2 નંબર ઉપર સ્નાન કર્યું લખવાનું. 3 નંબર ઉપર નાસ્તો કર્યો. 4 નંબર ઉપર ગૃહ કાર્ય કર્યું. એના પછી આવશે ગણવેશ પહેરીને તૈયાર થયા. પછી પ્રાર્થના સભામાં રજૂઆત કરી. 7મું આવશે પછી ભાષાનો તાસ આવ્યો. પછી 8મું વાક્ય આવશે મિત્રો સાથે રમત રમ્યા. હવે રમત રમ્યા એટલે કે રજા પડી ગઈ છે. હવે સાંજ પડી ગઈ છે. દાદીમાએ વાર્તા કહી અને છેલ્લે આવશે ચાંદા મામા સપનામાં આવ્યા એટલે કે રાતે સૂઈ ગયેલા છે. આવી રીતે એ વાક્યો છે ગોઠવીને તમારે લખવાના છે. પછી અહીંયા એક પ્રવૃત્તિ છે અલગ અલગ પ્રકારની, ગઈકાલ, આજ અને આવતીકાલ. તો એમાંથી તમારે અલગ અલગ પ્રકારની ચિઠ્ઠીઓ બનાવવાની છે અને ક્રિયાઓ કરવા માટે કહેવાનું છે. અલગ અલગ ખાનાની અંદર ઊભા રહીને એ વાક્ય બોલવાનું છે. જેમ કે ઉદાહરણ આપેલું છે કે નૈના ચિઠ્ઠી ઉપાડે છે અને ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું આવે છે. તો નૈના છે ખડખડાટ હસે છે. ત્યારબાદ નૈનાનો અવાજ આજના વર્તુળમાં ઊભી રાખી વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછો. જો આજના વર્તુળમાં ઊભો રાખવાનું છે તે ખડખડાટ હસે છે. પછી ગઈકાલમાં તો તે હસી હતી, આવતીકાલમાં તે હસશે. તો એવી રીતના એ વાક્યો બનાવવાના. તો અહીંયા એવા એ જ પ્રવૃત્તિના આધારે જે બીજા વિદ્યાર્થીઓ જે પ્રવૃત્તિ કરી હોય, જે ચિઠ્ઠી આવી હોય એના આધારે આ વાક્યો લખવાના છે અને પ્રશ્નો લખવાના. ઉદાહરણ આપ્યું છે પ્રમાણે જોઈએ. એક દિવ્યાનું ઉદાહરણ આપેલું છે. દિવ્યા શું કરતી હતી? દિવ્યા દોડતી હતી. એવી જ રીતે અહીંયા બધા વાક્યો લખવાના. જો લખ્યા છે આપણે ઉદાહરણ મુજબ, તમારે તમારા વર્ગના વિદ્યાર્થીઓ હોય એના નામ અહીંયા લખવાના છે. તો પેલું છે કિશન શું કરતો હતો? તો આપણે લખ્યું છે કિશન લખતો હતો. જયેશ શું કરતો હતો? જયેશ વાંચતો હતો. કિરણ શું કરતી હતી? કિરણ રમતી હતી. શિલ્પા શું કરતી હતી? શિલ્પા રડતી હતી. કાવ્યા શું કરતી હતી? કાવ્ય ગાતી હતી. આવી રીતે એ વાક્યો લખવાના હતા. આગળ વાક્ય વાંચો. પહેલાં થયું એની નીચે આવી લીટી કરવાની છે અને પછી થયું હોય એની નીચે આવી લીટી કરવાની છે. તો વાક્ય વાંચવાના છે. જે પહેલાં થયું હોય એની નીચે સીધી લીટી દોરવાની છે અને પછી થયું હોય એની નીચે આવી લીટી દોરવાની છે. તો પેલું વાક્ય આપણે વાંચીએ છીએ. બીજું વાક્ય વિરાજ હાથ ધોવે છે કારણ કે એ ધૂળમાં રમતી હતી. જો વિરાજ હાથ ધોવે છે કારણ કે ધૂળમાં રમતી, તો આમાં પહેલાં કયું થયું હશે? અને હાથ તો અત્યારે ધોવે છે. શું કામ ધોવે છે? તો કે ધૂળમાં રમે. પહેલાં કઈ ઘટના બની હશે? તો કે પહેલાં એ ધૂળમાં રમતી હતી, એ પહેલાં બની હશે. તો પહેલાં થયું હોય એમાં શું કરવાનું છે? પહેલાં થયું તો એની નીચે આવી લીટી દોરવાની છે. એની નીચે આપણે સીધી લીટી દોરશું. અને અત્યારે હાથ ધોવે છે તો એની નીચે આવી લીટી દોરીશું. બીજું, નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી. તો ભૂખ પહેલાં લાગી હતી. એની નીચે જે પહેલાં થયું છે એની નીચે આપણે કરીશું કેવી લીટી? સીધી લીટી કરીશું.
અને અત્યારે ખાય છે તો અત્યારે એમાં આવી લીટી કરીશું. ચોથું, રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે. જો રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે. તો પહેલાં શું હતું? એણે ખાધું હતું. બહાર ખાધું હતું એની અંદર આવશે સીધી લીટી આવશે. અને અત્યારે પેટમાં દુખે છે એ પછી થયું છે, એમાં ત્રાસી લીટી આવશે. પાંચમું, મારી પાસે 4 પેન હતી અને આનંદે મને 1 પેન આપી. પહેલાં શું હતું? તો કે પહેલાં હતું 4 પેન હતી તો એમાં સીધી લીટી આવશે. અને 1 પેન આપી તો એમાં આવી લીટી દોરવાય. પાંચમું, સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું. તો પહેલાં પંચર પડ્યું છે સીધી લીટી, અને હવે હું ચાલું છું એમાં આવી લીટી આવશે. સાતમું, કાલે રવિવાર હતો એટલે સરલા આજે દવાખાને જાય છે. કાલે રવિવાર હતો તો પહેલાં બની ગયું છે અને આજે દવાખાને જાય છે એની નીચે આવી લીટી આવશે. તો આવી રીતે બધા વાક્યો છે એની અંદરથી તમારે ક્રિયાઓ અલગ પાડવાની છે. પછી અહીંયા એક બીજી પ્રવૃત્તિ છે. નીચે આપેલ વાક્યોને ગઈકાલ, આજ, આવતીકાલના ખાનામાં મૂકો. તો આશા પુસ્તક વાંચશે. જો અહીંયા નીચે ખાના આપેલા છે, આજ, ગઈકાલ, આવતીકાલ. તો એમાં કયા ખાનામાં એ આવશે એ તમારે વિચારીને આમાં લખવાનું છે. પહેલું છે આશા પુસ્તક વાંચશે. તો એનું આપણે અહીંયા ઉદાહરણ લખેલું છે કે આશા પુસ્તક વાંચશે, અહીંયા લખેલું છે. એના આધારે અહીંયા બીજા વાક્યો, આજ કઈ રીતે વાક્ય લખાય અને કઈ રીતે ગઈકાલમાં લખાય એ લખેલું. તો એ જ રીતે બધા જ વાક્યો આપણે અહીંયા લખેલા છે અને કઈ રીતે એને અલગ અલગ સમય પ્રમાણે લખાય, બોલાય એ આપણે લખેલા. જો વાદળી કલરથી જે લખેલા છે એ ઉપરના વાક્ય છે અને બીજા વાક્યો છે એ ખાલી વાક્યો રહેશે એ છે. સંજય શાળાએ જાય છે. હવે એને ગઈકાલમાં આપણે બોલવું હોય તો સંજય છે એ શાળાએ ગયો હતો. સોમવાર એટલે આવતીકાલે હજી જવાનો હોય તો શું થશે? સંજય શાળાએ જશે. એ જ રીતે આજ, તો નીલોફર શાંત બેઠી હતી. ગઈકાલે બેઠી હતી. હવે આજમાં આપણે લખવું હોય તો નીલોફર શાંત બેઠી છે, અને આવતીકાલમાં લખવું હોય તો નીલોફર શાંત બેસશે. એ જ રીતે જો આ બધા ખાનાની અંદર છે આવશે. આજ એટલે અત્યારે છે. પ્રીતિ પાણી ભરે છે, કાજલ દોડે છે, વિશાલ રમે છે, ગૌરવ આણંદ ગયો છે, હું લખું છું. એ જ રીતે એને ગઈકાલ એટલે કે ઘટના બની ગઈ છે તો કઈ રીતે આવશે? પ્રીતિ પાણી ભરતી હતી, કાજલ દોડતી હતી, વિશાલ રમતો હતો, ગૌરવ આણંદ ગયો હતો, હું લખતો હતો. બરાબર છે. હવે આવતીકાલે એટલે કે બાકી છે બનવાનું, તો પ્રીતિ પાણી ભરશે, કાજલ દોડશે, વિશાલ રમશે, ગૌરવ આણંદ જશે, હું લખીશ. તો આવી રીતે બધા વાક્યો છે જોઈને તમારે લખી નાખવાના છે. હવે અહીંયા બીજી એક પ્રવૃત્તિ છે, વાક્ય વાંચો અને કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જો અહીંયા વાક્ય આપેલું છે, હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી. અહીંયા કરવું ક્રિયા આપેલી છે એના આધારે અહીંયા ખાલી જગ્યા પૂરવું છે. તો વહેલી સવારે ઉઠી ત્યારે એટલે એ ઉઠી ત્યારે એટલે કે ઘટના બની ગઈ છે. તો ચી ચી કરતી હતી એમાં આવશે, કરતી હતી. પછી આગળ છે, અત્યારે તે આંગણામાં ચીંચી કરે છે એમ આવશે. અત્યારે ચીંચી કરે છે ને વહેલી સવારે ઉઠી ત્યારે કરતી હતી. બીજું, ગઈકાલે ઝાડ ઉપર વાંદરાભાઈ ગીત ગાવું છે એનાથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ગઈકાલે એટલે ઘટના બની ગઈ છે, ગીત ગાતા હતા. આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે. રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી, આવું શબ્દથી ખાલી જગ્યા પૂરવાની છે તો શું આવશે? ખાધી હતી. આજે શાળામાં પણ તે પૂરી, આજે શાળામાં પણ તે પૂરી છે. આવી રીતે એ ખાલી જગ્યાઓ પૂરવાની છે.
આગળની ખાલી જગ્યા છે અંકિત રજાઓમાં અમદાવાદ જશે. રજાઓમાં અમદાવાદ જશે. અત્યારે તે નડિયાદ જાય છે. હવે તે બાગમાં ફૂલ છોડ રોપ્યો. આજે તે તુલસીનો છોડ રોપે છે. જાવેદે બગીચામાં રોપ્યો છે. રોપ્યો હતો આવશે. આવી રીતે એ બધી ખાલી જગ્યાઓ છે પૂરવાની છે. હવે અહીંયા થોડાક અક્ષરો આપેલા છે ને એની નીચે ચિત્ર આપેલા. જો પેલું છે આ ચિત્ર છે તો એનો અર્થ થાય છે આ. ઘર આપેલું છે તો એનો રા. તાર આપેલું છે તો પછી આવો ચિત્ર તો કા. આવું ચિત્ર તો અળી. આવી રીતના અલગ અલગ ચિત્રો આપેલા છે. એના આધારે પ્રવૃત્તિ છે અને નીચે અહીંયા શબ્દો બનાવવાના જોઈએ. એમ કે પેલું ચિત્ર આપેલું છે. જો આ શું લખેલું છે તો કે જો આવું ચિત્ર ક્યાં છે તો કે અહીંયા. તો એના ઉપર લખેલું છે આ. લખ્યું આ. પછી આ શું છે આ ચિત્ર એનું ઉપર કા છે તો કા. અને પછી ચશ્મા છે તો ચશ્મા ક્યાં અહીંયા છે એનું ઉપર સ છે સ. આ જે શું લખ્યું છે આ કા સ. તો એવી રીતે અહીંયા બધા શબ્દો છે એ બનાવેલા છે. એવી રીતે અહીંયા જે ચિત્રો આપેલા છે એના આપણે શબ્દો બનાવવાના છે. તો એ કઈ રીતે આપણે બનાવશું તો આપણે જોતા જઈએ. જો પેલું છે આવું ચિત્ર આપેલું છે તો એનો અર્થ શું થાય છે તો એવું ચિત્ર આમાં ક્યાં છે અહીંયા રે. તો પહેલા આપણે લખીશું રે. પછી સ્ટાર છે. સ્ટાર ક્યાં છે અહીંયા છે. એની ઉપર ત લખેલો છે તો અહીંયા લખીશું આપણે ત. એવી જ રીતે અહીંયા છે તો એમાંથી જોઈને આપણે ચિત્ર છે એ દોરવાના છે. આગળનો બીજો શબ્દ છે. જો આવું ચિત્ર ક્યાં છે અહીંયા છે. અહીંયા લખશું આપણે રંગ. પછી આ જે બાજુમાં જ છે તો પછી આ છે મે. ફળો. એના પછી છે ભ રે. એના પછીનું ચિત્ર છે મા રા. તો આવી રીતે શબ્દો છે એના આધારે તમારે બધા શબ્દોના ચિત્રના આધારે શબ્દો છે એ બનાવી નાખવાના છે. આગળ એ શબ્દો બનાવ્યા પછી અહીંયા થોડાક વાક્ય પણ બનાવવાના છે. જો માછલીનું ચિત્ર છે પછી ઘર તો એ ચિત્ર છે ઉપર છે તમારે એમાં જોતું જવાનું છે આના અંદર. અને આ ચિત્ર છે એની અંદર જે જે અક્ષર આપેલા છે ચિત્ર પ્રમાણે લખતું જવાનું એટલે વાક્ય છે એ બની જશે. તો આપણે વાક્યો બનાવ્યા છે. આનું વાક્ય બનાવ્યું છે મારા ઘરે રંગો છે. બીજું છે આ રાત કાળી છે. તો આવી રીતે એ વાક્યો બનાવવાના છે. આગળ વાક્યો છે બીજા આબ તો રંગોનો મેળો છે. ચોથું છે દિન પ્રકાશ ભરેલો છે. દિનેશને પ્રકાશ મામા ઘરે છે. આવી રીતે વાક્યો બનાવવાના છે. આગળની પ્રવૃત્તિ છે મોટેથી ગાવો. જો અહીંયા એક જોડકણા આપેલા છે એ તમારે ગાવાના છે. જો પેલું શું છે ઉંદર મામા કેવા શાણા ચૂચું કરતા ગાય. મીની પાસે આવે ત્યાં તો દરમાં પેસી જાય. તો આવી રીતનું જોડકણું ઉંદરનું છે. બીજું જો અહીંયા હાથીનું છે હાથી જેવી કાયા લઈ હિપ્પો પાણીમાંથી આવે
દોડતો હોય ત્યારે એ તો પહાડ સરખો લાગે, સસલાભાઈ કહેવાતા બીકણ, કાતરી ખાય કાન, ઉંદરભાઈના મામા એ તો એને લાંબા કાન. બરાબર, તો આવી રીતે પેલો છે આ હિપ્પોનો છે અને બીજું છે સસલાનું છે. એવી જ રીતે અહીંયા એક જોક્સ આપેલો છે. પોલીસ કહે છે તું ક્યારે જેલમાં ગયો છે? તો ગુનેગાર રડતા રડતા કહે ના સાહેબ, કદી નથી ગયો. પોલીસ કહે છે એમાં રડે છે શું? હમણાં જ મોકલી દઉં છું, એમાં રડવાનું શું હોય? તો આવો એક સરસ મજાનો જોક્સ છે. પછી ઉખાણા આપેલા છે અહીંયા. 15 દિવસ વધતો જાય, 15 દિવસ ઘટતો જાય, સૂરજની તો લઈને સહાય, અજવાળા પાથરતો જાય. તો એ શું છે? શું છે? ચંદ્ર. તો એનો જવાબ આપણે લખવાનો છે ચંદ્ર. બરાબર. બીજું છે હવા કરતાં હલકો છું, રંગે બહુ રૂપાળો છું, થોડું ખાવ તો ધરાઈ જાઓ, જાજુ ખાવ તો ફાટી જાઓ. તો એ શું છે? ઊભો. એવી રીતે એના જવાબ છે લખવાના છે. તો આ પ્રકરણ છે એના બીજા ભાગની અંદર આટલું આપણે લખવાનું હતું અને આટલું શીખવાનું હતું, જે તમારે ચોપડીની અંદર બધું સારા અક્ષરથી લખી નાખવાનું છે અને બધું જ તૈયાર કરી નાખવાનું છે.